આપણા સત્સંગની અંદર એક વાત બહુ પ્રસિદ્ધ છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી એકવાર ધોલેરાથી પગપાળા ચાલતા ચાલતા વડતાલ આવ્યા. રાત્રે થોડુંક મોડું થઈ ગયેલું એટલે સ્વામી આવી અને પોતાના આસને સૂતા છે. થાક્યા હતા રસ્તે ચાલવાથી, એટલે એક નાના સંત હતા, એને વિચાર થયો સ્વામી ચાલીને આવ્યા છે, થાક્યા છે, ચાલ લાવ હું એ સ્વામીની સેવા કરું. એટલે એ સંત છે સદગુરુ ગોપાળાનંદ સ્વામીના ચરણ ચંપી કરવા માટે આવ્યા. સ્વામીની સેવા કરે છે. સ્વામીને શરીરે થોડો થોડો થાક ઉતર્યો એટલે ગોપાળાનંદ સ્વામીને નિદ્રા આવી ગઈ, ઊંઘ આવી ગઈ, સ્વામી સૂઈ ગયા. હવે સ્વામી આમ ઘસઘસાટ સૂતા હતા. ઘણો સમય પસાર થઈ ગયો. આ સંતને વિચાર આવ્યો કે જો હું સ્વામીની સેવા છોડી દઈશ અને કદાચ સ્વામીની ઊંઘ ઉડી જશે તો સ્વામીની ઊંઘમાં ખલેલ થશે. એટલે એ સંતે સેવા ચાલુ જ રાખી છે. સમય પર સમય પસાર થતાં થતાં સવારના 4 વાગ્યા. બ્રાહ્મ મુહૂર્તનો સમય થયો ને ગોપાળાનંદ સ્વામી જાગ્યા અને જાગીને જે જોયું ને તો ઓલા નાના સાધુ હજી ચરણ ચંપી કરતા હતા, સેવા કરતા હતા. એટલે ગોપાળાનંદ સ્વામી કીધું, સાધુરામ હજી સૂતા નથી, સેવા કરો છો રહ્યા? એટલે સાધુ બે હાથ જોડ્યા કે સ્વામી હું સેવા કરતો તો તમારા શરીરે સારું વર્તતું હતું તો તમે સૂઈ ગયા, એટલે મને વિચાર થયો કે જો હું સેવા મૂકી દઈશ અને તમને ઊંઘ ઉડી જશે તો તમારા આરંભમાં વિક્ષેપ થશે, એટલે પછી મેં સેવા ચાલુ જ રાખી. આટલા શબ્દ એ નાના સાધુ કીધું ને સદગુરુ ગોપાળાનંદ સ્વામીઓ ઐશ્વર્ય મૂર્તિ યોગીરાજ પ્રસન્ન થઈ ગયા અને કીધું કે સાધુ માંગ માંગ, આજે હું તારા ઉપર પ્રસન્ન થયો, તને જે ઈચ્છા હોય તું આજે મારી પાસે માંગી લે, હું તને આપી દઉં. અને એ સમયે સાધુએ એક જબરું કામ કર્યું, નિષ્કપટ થયા. આ વાતમાંથી એ ભાવ પણ બહુ સમજવા જેવો છે. નહીતર માંગવાનું કીધું, બીજું કેટલું માંગી શકે મતા એ નાના સંત, પણ એણે નિષ્કપટ થઈ અને બે હાથ જોડીને સદગુરુ ગોપાળાનંદ સ્વામીને કીધું કે સ્વામી ઘર સંસાર છોડીને હું સાધુ થયો, દીક્ષા લીધી, પણ અંતરની અંદરથી કામ દોષ હજી છૂટ્યો નથી, મને બહુ પીડા કરે છે, માટે તમે કૃપા કરો કે મારો કામ દોષ ટળી જાય. આમ જે નિષ્કપટ થઈને વાત કરીને, નહીતર તો આપણામાં કામ દોષ પડ્યો હોય, લોભ મોહ માયા, આપણે મોટા સંતો આગળ નિષ્કપટ ન થઈ શકીએ. જો કપટ છોડી અને સાધુની આગળ ખુલ્લા થઈ તો સંત કૃપા કરે કે દોષ માત્ર ટળી જાય, પણ આપણે ખુલ્લા નથી થઈ શકતા, કપટ નથી છોડી શકતા. પણ અહીંયા કને નાના સંતે નિષ્કપટ થઈને જ્યારે વાત કરીને ત્યારે ગોપાળાનંદ સ્વામી કીધું કે સાધુ આજે તે સેવા કરી અને મારા પગનો થાક ઉતાર્યો ને, જા હું તને આશીર્વાદ આપું છું, તારા જન્મ જન્મનો થાક ઉતારી નાખું છું. અને એમ કહીને એ સંત આશ્રમમાં લાકડાની થાંભલી હતી. સદગુરુ ગોપાળાનંદ સ્વામી કે આજથી આ થાંભલાને જો કામનો સંકલ્પ થાય તો તને કામનો સંકલ્પ થશે, જા આજથી તારો કામ ગયો. હવે લાકડાને કામનો સંકલ્પ થાય. આમ કોઈ લાકડાના થાંભલાની બાજુમાંથી સ્ત્રી પસાર થાય તો આમ લાકડું આમ ડગમગે, કઈ આમ આમ ઈશારા કરે એને હાકલ પાડે, કઈ કરે, કઈ ન થાય. લાકડું નિર્જીવ છે. જેમ લાકડાને સ્ત્રી જોઈને કોઈ પણ પ્રકારનો કામનો સંકલ્પ નથી થતો, એમ એ સાધુને મૂળમાંથી કામ ઉખડી ગયો. ક્યારે? ઘોર કળી કાળમાં. તો સતાનંદ સ્વામી કે કોણ કહે છે કે કળિયુગની અંદર નૈષ્ટિક બ્રહ્મચારી વ્રત ધારણ કરનારા ન હોય? હોય, પણ તમે ભગવાનનો આશ્રય તો કરો, સંતનો શરણો તો લ્યો. જો સંતનો તમે શરણો લેશો, સાચા સદગુરુને સેવશો ને, તો તમારા વિકાર માત્ર છે ને એ ટળી જશે. અને અદ્ભુત સદગુરુ મુક્તાનંદ સ્વામીનું પદ છે કે સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ શું. સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ શું રે. 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 જેથી ટળે મનના વિવિધ વિકાર રે. જેથી ટળે મનના વિવિધ વિકાર રે. જેને સંગવાદે રે પ્રભુજી સંગે ત્રિતડી રે.
દે રે પ્રભુજી સંગે પ્રીતડી રે ટળી જાય જાત વરણ અહંકાર રે ટળી જાય જાત વર્ણ અહંકાર રે સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ શો રે સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ શું રે મુક્તાનંદ સ્વામી કહે સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ શું. સાચા સત્પુરુષનો જો આપણે સેવન કરશું, એનો સમાગમ કરશું, એની સેવા કરશું ને તો શું થશે? જેથી ટળે મનના વિવિધ વિકાર. આપણા મનમાં જે કઈ વાસનાઓ ભરી પડી છે, અંતરની અંદર જે અંતર શત્રુઓ બેઠા છે ને, આ તત્કાળ એ સંતની કૃપાએ ટળી જશે. અને શું થશે? બધા એ દોષ ટળશે ને એટલે ભગવાનને વિશે આપણને પ્રેમ વધશે. બીજો જે કંઈ આપણને જાતિનો વર્ણનો અહંકાર હશે એ બધોએ ટળી જશે એ સંતની સેવા કરવાથી, સંતના આશીર્વાદથી. એટલા માટે સતાનંદ સ્વામી કહે છે કે ઘોર કડી કાળની અંદર પણ સાચા સદગુરુ સંતોનો જો કોઈ સેવન કરે તો એના વિકાર માત્ર ટળી જાય અને એ નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી શકે છે. અને એવા સંતોના સમાગમની અંદર જ્યારે આપણે રહીએ છીએ ને ત્યારે સંતો આપણને સતત ખટકો રખાવે છે. આપણને ક્યારેય પણ એ દેશ કાળાદિકના યોગે કરીને પણ આપણા બ્રહ્મચર્ય વ્રત થકી પડવા દેતા નથી. આપણને એ આપણે જે વર્તમાન છે અતિ દ્રઢ કરીને પડાવે છે.